બાદ આપનું સ્વાગત છે। હાલ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં જીપીએસસીની પરીક્ષા પહેલા જ વિવાદ સર્જાયો છે। 11:30 પહેલા આવ્યા છતાં એન્ટ્રી ન આપ્યાનો આરોપ કરવામાં આવ્યો છે। મેમનગરની શારદા વિદ્યા મંદિર પરીક્ષા કેન્દ્રનો આ વિવાદ છે। અધિકારીઓએ ગેરવર્તન કર્યાનો ઉમેદવારનો આક્ષેપ છે। રજૂઆત કરવામાં આવી, જે પ્રિન્સિપલ મેડમ છે જિગીસાબેન પટેલ છે, એમની સાથે રજૂઆત કરવામાં આવી, પણ એમને 20 મિનિટ સુધી રજૂઆત કરી। 15 મિનિટ પછી એ લોકો એનેક્સર લઈને આવ્યા કે જો આ ટાઈમ છે, આ ટાઈમ પછી અમે તમને એન્ટ્રી આપવા દેવામાં આવશે નહીં। લોકોએ રજૂઆત 20 મિનિટ સુધી કરીને અમારો ટાઈમ વેસ્ટ કર્યો, બરોબર। તો અમે આટલી રિક્વેસ્ટ છે ને અમારી રિક્વેસ્ટ સાંભળી नहीं, पर उसमें ये मेंशन था कि 11:15 तक आना है, लेकिन ये कहीं लिखा नहीं है कि निषेध है उसके बाद प्रवेश। हमने उनसे वही रिक्वेस्ट की कि एनेक्सर में ये बताइए कि प्रवेश निषेध है कि नहीं, पर उसमें ऐसा लिखा है कि 12 बजे के बाद एंट्री नहीं दे सकते, लेकिन हम 11:30 बजे तक सभी यहाँ मौजूद थे। आगे प्रशासन से बात की तो क्या जवाब? प्रशासन से बात किया, उन्होंने हमारा टाइम वेस्ट किया, दैट्स ऑल। उन्होंने टाइम भी वेस्ट किया, हमको एंट्री नहीं दी उन्होंने। 11:40 સુધીમાં પ્રવેશ લેવાનો છે। ઇવન મેડમ છે જે આયોગના પ્રતિનિધિ, એમણે ખુદ સ્વીકાર્યું છે હમણાં મીડિયાની સામે કે આ લોકો છે ને 11:37 11:35 વચ્ચે આવ્યા છે, તો એમ છતાં અમને એન્ટ્રી આપવામાં આવેલી નથી। એવું પણ નથી કે અમે લોકો લેટ થઈ ગયા છે મેમ। 30 મિનિટ્સથી અમે લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છે। ઘણા લોકોને લાસ્ટ અટેમ્પ્ટ હોય છે અને એ લોકોને આવી રીતે, જેમ કે મારી સાથે જે છે બેન, એમને પણ લાસ્ટ અટેમ્પ્ટ છે, તો નથી અલાઉ કરી રહ્યા। અને એવું બી નથી કે અમે ટાઈમ પછી આવ્યા છે। 11:30 અહીંયા ટચ હતા। અમે બી એક્ઝામ આપેલી છે, પણ એન્ટ્રી આપેલી છે 12 વાગ્યાની પહેલાં, પણ અમારી બાજુમાં બેન્ચ પર કોઈ આવીને બેઠેલું છે। અમે એ વસ્તુ નોટિસ કરેલી છે।